નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા ચુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કોઠારા પોલીસમાં વીજ કચેરીએ તેની સામે થયેલ છેતરપિંડી માટે ફરિયાદ નોંધાવી છે, પણ કાર્યવાહી થતી નથી, તેમ જાગૃત નાગરિક પરાગભાઈએ જણાવ્યું. પરાગ ખત્રી. પરાગભાઈ, જે આ જીબીમાં જે આ ગોપાળો ચાલે છે પીજીવીસીએલમાં, તો આ કે હકીકત શું છે? હકીકત એવી છે કે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ ઠક્કરે ડુમરાવાળાએ એમણે એમના સગીર પુત્રના નામે જમીન હતી, એ એમણે એકવાર વેચી નાખી. પછી એમણે શું કર્યું, એ જમીન વેચાઈ ગયા બાદ એમના છોકરાના નામે જે સગીર હતો એના નામે કનેક્શન લીધું. એ કનેક્શન મેળવવા માટે એમના શાળા સંજય પ્રતાપ ઠક્કર, જે હાલે ગાંધીધામ રહે છે, એમનો ફોટો ચોડાવી ખોટી સહીઓ કરી ને એ કનેક્શન લઈને વિદ્યુત બોર્ડ સાથે છેતરપિંડી કરી ને એ બાબતે ઇબ્રાહિમ જુસફ સુમરાએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે, પણ એ બાબતે હજુ સુધી કોઈ પગલાં નથી લેવાના. ધરપકડ નથી થતી એનું કારણ એમને એ હોઈ શકે કે સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે અને પક્ષ એમને છાવરતો હશે. હું પ્રજાને એ જ કહેવા માંગુ છું કે ભાજપ મારી દ્રષ્ટિએ સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, તો એ પાર્ટીના અગ્રણીઓએ ખરેખર આવા વ્યક્તિઓને છાવરવાના જોઈએ. અત્યારે આપણે પરાગભાઈ જે આપણે વાત કરી કે ડુમરામાં જે ચીટિંગનો કેસ થયો છે, જે એ જિલ્લાના સદસ્ય છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એમનો આક્ષેપ પણ પબ્લિકનો પણ એવો છે કે બીજેપી એને છાવરથી લાગે છે. તો આવા માણસો જે ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરે છે એને શા માટે હોદ્દાથી બરખાસ્ત ન કરવા જોઈએ? બીજું એ કે પીજીવીસીએલ કંપની આટલી મોટી કંપની છે, નાના માણસોને લાઇટ દેવા માટે 500 જાતના દાખલા માંગે છે. દાખલા ભેગો વહીવટ પણ માંગતા હોય છે ઘણા અધિકારીઓ. તો ગરીબ માણસોને લાઇટો નથી મળતી અને બીજી બાજુ ફોટા બદલી જાય છે, સોગંદનામા બદલી જાય છે, તો પીજીવીસીએલ શું કરે છે? ગુમ થયેલ છે સુરતસિંહ દિલીપસિંહ, ઉંમર વર્ષ 16, ગામ પત્તર, દિલીપસિંહ, મોબાઈલ નંબર 8141705074, 95585 27530. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની દ્વિતીય સમૂહ શાદી 101 સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના સમૂહ શાદીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ છે. બીજી સમૂહ શાદીનું આયોજન તારીખ 20/4/2014 ભુજમાં યોજવામાં આવશે. સમૂહ શાદીમાં જોડાવા ઈચ્છતા પરિવારોને સમૂહ શાદીમાં જોડાવા ફોર્મ સંસ્થાની ઓફિસેથી મળશે, જે તારીખ 3/4/2014 સુધી ફોર્મ ભરીને સંસ્થાના કાર્યાલય પહોંચતા કરવાના રહેશે. આ સમૂહ શાદીમાં જોડાતા દુલ્હા દુલ્હનને એક સરખી ભેટ સોગાદ આપવામાં આવશે. સંપર્ક ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, કચ્છ. પત્ર વ્યવહાર સંપર્ક ભારત લોન્ડ્રી, સંડોકનગર, મોટાપીર રોડ, ભુજ, કચ્છ. ડોનેશન આપવા માટે સંપર્ક કરો બલોચ હાજી મામદ 9687314318, સુમરા મોહમ્મદ રફીક લાલ મામદ 9978862137, સૈયદ શેર મોહમ્મદ એમ 9925875610, હાજી સલીમ જે મથલા 9979424451, બાયડ ગનીભાઈ 9979509983, લાહેજી મોહમ્મદ રફીક અમિત 9978218700, ખલીફા કાસમ મામદ 9909605564. ભુજમાં પ્રાગસર પ્લોટ ધારકોને 35 વર્ષ થયા, પ્લોટ મળ્યા નથી. હાઈકોર્ટ, મુખ્યમંત્રી કાર્યાલય સહિતના આદેશો બાદ પણ હજી 1 ઇંચ પણ જમીન મળી નથી. મળ્યા છે તો માત્ર આશ્વાસનો. ગરીબ લોકોને ન્યાય મળશે ખરો? પ્રાગસર પ્લોટ ધારકોના પ્રશ્નો અંગે ભૂતકાળમાં અનેક આદેશો થયા બાદ પણ હજી સુધી 190 જેટલા પ્લોટ ધારકોને 1 ઇંચ જમીન નસીબ થઈ નથી. આ 190 પ્લોટ ધારકોને ભૂતકાળમાં પ્રાગસર તળાવમાં પ્લોટો ફાળવેલ હતા, પરંતુ તળાવમાં પ્લોટો હોવાથી રાતોરાત 190 પ્લોટ ધારકોના પ્લોટો રદ કરી નાખવામાં આવેલ હતા. ત્યારબાદ હજી સુધી અંદાજિત 35 વર્ષ વીતી ગયા, તેમ છતાં હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી. આ સમગ્ર કિસ્સાનો ભોગ બનનાર વ્યથા આપણે સાંભળીએ. તમારી સમસ્યા શું છે? તમને પ્લોટ પ્રાગસર પ્લોટ ધારકોને પ્લોટ પ્રાગસર રોડ પ્રાગસરમાં પહેલે પ્લોટ ફાળવ્યા હતા, પછી કેન્સલ કરી નાખ્યા, એવું કઈ કેન્સલ કર્યું કે એમાં નહીં થાય, હવે તમારે જાઓ. પછી શું કરીએ? ન હો આપે નગરપાલિકા, ન કલેક્ટર સાહેબ. કલેક્ટર 2 વખત રહીએ, હવે એ કરે છે અમે જેવા તમે જેવા નથી માંગતા. કોર્ટે પણ હુકમ કર્યો તો કલેક્ટર સાહેબ? આપણે કર્યું તો શું, કાંઈ નહીં, કોઈ જાતું નથી. જે રીતે નક્કી કર્યું તો એ બીજા કર્મચારીઓને આપ્યા.
એમને તમે કલેક્ટર હા. સાહેબ પાસે રજૂઆત કરવા જાઓ તો શું કેવો જવાબ મળે છે તમને? રજા કોઈ જાતનો હાજર ના, ભલે અમે તમને કેસ લખીશું, મોકલાવશું, કોઈ જાતનું નથી. કલેક્ટર સાહેબને માન્યા ભાઈ તમે એક કચ્છના એક અધિકારીઓ છો અને તમને સત્તા છે અને હાઈકોર્ટનો પણ ફેસલો છે, પણ એનો પણ કોઈ જાતનો નહીં. જો અમને આવી તો નહીં આવી તો અમે અમારી રીતે જશું આગળ. તો શું કહે છે અન્ય પ્લોટ ધારક અશ્વિનભાઈ જેઠી? આજે છેલ્લા 35 વર્ષથી કચ્છ જિલ્લાના પ્રાક્ષર પ્લોટ ધારકોને જિલ્લા કક્ષાએથી ન્યાય નથી મળતો. ગુજરાત હાઈકોર્ટનો 2005માં 17/3/2005ના રોજ એક ચુકાદો આવી ગયો કે આ પ્લોટ ધારકોને ભુજની આસપાસ વૈકલ્પિક જગ્યાએ જમીન આપવી અથવા તો 12% લેખે રકમ આપવી. પરંતુ આજે 9 વર્ષ થવા આવ્યા. આ પણ એક સત્ય હકીકત છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ સ્થાનિક વહીવટી પ્રશાસન નથી કરતું, તે લેખિત પત્રો દ્વારા સાબિત થાય છે. અને ભુજની અંદર પ્રાક્ષર પ્લોટ ધારકોને આ મુદ્દે ન્યાય નથી મળ્યો તે પણ એક સત્ય હકીકત છે. રાજ્ય સરકારના આદેશ બાદ પણ જો જિલ્લા કક્ષાએ કોઈ ન્યાય ન મળે તો અમારે ફરજિયાત આક્રોશ સાથે ધરણા અને આંદોલનની કરવાની ફરજ પડશે તેવું આ મીડિયા દ્વારાના માધ્યમથી અમે જણાવીએ છીએ. છેલ્લે અધિક કલેક્ટર સાહેબે 24/2ના રોજ એક સંકલનની બેઠકનું આયોજન કરેલ છે કે હું આજે ગઈકાલે અમે રૂબરૂ મળવા ગયા હતા ગુરુવારના દિવસે, એટલે એવું જણાવ્યું છે કે તમારો 24/2ના પ્રશ્ન હલ થઈ જશે. હવે જોઈએ છીએ કે 24/2ના રોજ સંકલનની બેઠકમાં આ મુદ્દે નિર્ણય આવે છે કે નહીં. જો આ નિર્ણય નહીં આવે તો 15/3 સુધીની મુદત અમે આપીએ છીએ. 15/3 સુધી કોઈ ઉકેલ નહીં આવે તો અમે તમામ પ્લોટ ધારકો એકત્રિત થઈ અને રાજ્યની અંદર આ બાબતે ગુજરાત સરકાર વિરુદ્ધ કે આપણા જે કચ્છ જિલ્લાના જે ન્યાય નથી મળતો એ બાબતે કાર્યવાહી કરવા માટે ના છૂટકે અમારે પગલાં ભરવા પડશે તેવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ. પ્રાક્ષર તળાવમાં પ્રાક્ષર પ્લોટ ધારકોને 190 વ્યક્તિઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. હકીકતમાં એ રાતોરાત તળાવ હોવાને કારણે પ્લોટો રદ કરવામાં આવ્યા. એના પછી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોને બીજી જગ્યાએ વિસ્થાપિતોને બીજી જગ્યાએ સ્થાપિત કરવા માટેના હુકમો થયા. હુકમોનું પાલન ન થતાં 25 વર્ષ વીતી ગયા બાદ આ લોકો હાઈકોર્ટની શરણ લીધી. હાઈકોર્ટના આદેશો છતાં પણ 9 વર્ષ થયા ગુજરાત સરકાર અને જિલ્લાના અધિકારીઓ એનું કોઈ પાલન નથી કરતા. હવે આ લોકોની પરિસ્થિતિ એવી છે કે એક તરફ કૂવો છે ને બીજી તરફ ખાઈ છે. ક્યાં જશે એ લોકો? વ્યક્તિઓનો આક્રોશ એટલે સુધી છે કે હવે એ વ્યક્તિઓને ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી ન્યાય નહીં મળે તો હવે ન છૂટકે એમણે પાકિસ્તાન તરફ પણ પ્રયાણ કરવું પડે. તો આ આપણે શું વિકાસ કહી શકીએ છીએ? આવો વિકાસ હોય તો આ વિકાસ બિલકુલ યોગ્ય વિકાસ નથી એવા પ્રાક્ષર પ્લોટ ધારકોના ખુલ્લેઆમ આક્ષેપો છે. આગામી દિવસોમાં આંદોલન કરી ન છૂટકે એમને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પાડવામાં આવે છે. તો આ લોકો જશે તો ક્યાં જશે? કેમેરામેન કલ્પેશ ગોર સાથે દતેશ ભાવસાર, મહાસાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, ભુજ. આમ પ્લોટ ધારકોને ગુજરાત સરકાર તથા ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા ન્યાય મળતો નથી. તો અમુક લોકો હવે એટલી હદ સુધી પહોંચી ગયા છે કે તેમણે જણાવ્યું કે આના કરતા પડોશી દેશમાં હોત તો 35 વર્ષમાં ન્યાય મળી જાત. આપણી કલેક્ટર કચેરીમાં બેઠેલા બધા જ કર્મચારીઓ અને અધિકારીઓ આ લોકોને તરછોડે છે પણ ન્યાય આપતા નથી. કલેક્ટર સાહેબ ખુદ પણ આ લોકોને મળતા નથી. તો હવે આ લોકોને પડોશી દેશની રાહ પકડવા સિવાય છૂટકો જ નથી. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94 272 35752. એક સર્વે પ્રમાણે બાળકોના જન્મ બાદ યુગલો વચ્ચે સેક્સનું પ્રમાણ ઘટી જાય છે, પરંતુ એનો અર્થ એ ન કરી શકાય કે ટેસ્ટોસ્ટેરોન ઘટવાથી કામેચા મંદ પડે છે.
એક સર્વે પ્રમાણે પિતા બન્યા બાદ પુરુષોમાં જાતીય સંબંધ માટેના જવાબદાર ટેસ્ટોસ્ટેરોન ઘટી જાય છે. પિતૃત્વ કે માતૃત્વ ધારણ કરવાથી માતાઓના નહીં બલકે પિતાના બાયોલોજી પર પણ અસર પડે છે. પિતા બન્યા બાદ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ 33% ઘટે છે એ નોંધનીય બાબત છે, પરંતુ એની અસર જાતીય જીવન પર પડતી નથી. અત્યારના ધમાલિયા જીવન અને લાઇફસ્ટાઇલ પણ આ બાબતે જવાબદાર છે. એમ કહી શકાય, જાતીય સંબંધનું પ્રમાણ ઘટવા પાછળ બીજી અનેક જવાબદાર પરિણામો હોઈ શકે છે. તો વધુ જાણકારી માટે સાંભળીએ સેક્સોલોજિસ્ટ ડોક્ટર કમલ ધોળકિયાને. સર, હમણાં એક સર્વે આવ્યું હતું કે બાળકોના જન્મ બાદ યુગલોમાં સેક્સનું પ્રમાણ ઘટી જાય છે. આ સર્વે આપણે પણ જોયું હશે, તો ખરેખર એની આપણે વધુ ડિટેલમાં જઈએ તો ખરેખર શું છે, એમાં ખરેખર એવું બને છે અને બનતું હતું એની શું સાયકલ છે? એટલે આમાં એક સીધી જ વસ્તુ છે કે પિતા બન્યા પછી જે ઈચ્છા ઓછી થાય છે એવું કંઈ ફરજિયાત નથી કંઈ ખાસ. પિતૃત્વ એક લાગણી છે, સેક્સ પણ એક લાગણી છે. એટલે એમ સમજી લો કે સેક્સની લાગણી પિતૃત્વ તરફ ચેનલાઇઝ થાય છે, એ ફંટાય છે એ બાજુ ખાસ. લાગણીનો ફ્લો એ જ છે, થોડો ફંટાય છે પિતૃત્વ તરફ. થોડો સમય માટે એવું રહે છે જ્યાં સુધી બાળક 2-4 વર્ષનું થઈ નથી જતું ત્યાં સુધી, પછી પાછું જેમ નોર્મલ હોય છે એમ થઈ જાય. પિતા બન્યા પછી ટેસ્ટોસ્ટેરોનની લેવલ ઘટે છે એ વસ્તુ વિવાદાસ્પદ છે હજી પણ, એને કંઈ સંબંધ નથી કંઈ ખાસ. હા, એટલું ખરું ઉંમર વધે એટલે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ધીરે ધીરે ઓછું. કામેચ્છા માટે અત્યારે જવાબદાર હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનને માનવામાં આવે છે ખાસ, બરાબર છે. કામેચ્છા માટેનો ચીફ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન છે. સમાજ વ્યવસ્થા એવી છે કે સામાન્ય રીતે છોકરું 10-12 વર્ષનું થાય ત્યાં સુધી એ માતા પિતાના જ રૂમમાં સૂવાનું રાખતું હોય છે, બરાબર છે. તો આ પરિસ્થિતિ, આ સમાજ વ્યવસ્થા એ એની સેક્સ લાઈફ ઉપર અસર કરી શકે ખરું. બેઠાડું જિંદગી, મેદસ્વીતા, જંક ફૂડ અને વ્યસનો, આ બધી વસ્તુ ફર્ટિલિટી ઉપર અસર કરે અને આ બધું ડે બાય ડે વધતું જાય છે. તો સાહેબ હવે એ સમાજમાં આ ફર્ટિલિટીની અસર શું લાંબે ગાળે તમે એને જોઈ રહ્યા છો? એક ડોક્ટર તરીકે શું જોઈ રહ્યા છો? એમ સમજી લો કે જ્યાં સુધી આપણે હેલ્થ કોન્શિયસ નથી થતા, શું ખાઈએ છીએ, કઈ ટાઈપની લાઈફસ્ટાઈલ આપણે જીવીએ છીએ, એના માટે આપણે જે કોન્શિયસ નથી અને જે ચાલે છે એમ ચલાવ્યા કરશું તો આ બધી વસ્તુ વધતી જ જવાની છે. સેક્સ એ એક શરીરની જેમ બીજી બધી લાગણીઓ છે એ પ્રમાણેનો જ એક લાગણી છે ખાસ. જ્યારે તમારું શરીર બધી રીતે ટોનમાં હશે ત્યારે તમારી સેક્સની લાગણીઓ પણ નોર્મલ હશે ખાસ. અને જ્યારે કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ હશે, કોઈ પણ જાતનો શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, તો આ બધામાંથી કોઈ પણ એક જગ્યાએ પણ ડિસ્ટર્બન્સીસ હશે તો તમારી સેક્સ લાઈફ ઉપર અસર આવી શકે. એમાં સૌથી સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. આજે લગભગ માણસો માને છે કે 60 વર્ષ પછી સેક્સ લાઈફ યુઝ્યુઅલી નથી હોતી, ખતમ થઈ જાય છે. પણ એવું ઘણીવાર નથી હોતું. ઘણા કિસ્સામાં કે જો તમારી તબિયત સારી છે, તમે આર્થિક સામાજિક રીતે બરાબર વેલ સેટલ છો, તો તમારી સેક્સ લાઈફ પહેલાં જેટલી જ મેન્ટેન થઈ શકે છે. સાચી માહિતી ક્યાંથી મેળવવી એનો સોર્સ તમારે મેળવવો જોઈએ, એના તો તમને ખ્યાલ આવશે હકીકત શું છે. જક બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસ પાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને ખાતરી કરો. સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. મૂળ ભુજના શાહનવાઝ બાવા સાંકડાવાળા પીરનો ઉર્ષ મુંબઈ મધ્ય ચરની રોડ પર આવેલી તેમની દરગાહ શરીફ પર દર વર્ષની જેમ ઉજવાયો. હિન્દુ મુસ્લિમ પરિવારોએ દરગાહ પર માથા ટેકવ્યા. મુંબઈના ચરની રોડ પર ગુજરાતી અને કચ્છી વસ્તી ધરાવતા મંગલવાડી મધ્યે મેમણ કબ્રસ્તાનમાં મૂળ ભુજના સાંકળવાલા પીર સૈયદ શાહનવાજ કાદરી જિલ્લાનીની દરગાહ શરીફ પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ હતી.
આજથી 100 વર્ષ અગાઉ ધર્મના પ્રચાર અર્થે મુંબઈ જનાર સાંકળવાલા પીર પોતાની લોકસેવા તથા જીવદયા પ્રવૃત્તિથી પ્રસિદ્ધ થયા હતા. આજે મંગળવાડી વિસ્તારમાં અનેક હિન્દુ મુસ્લિમ પરિવારો મહત્વના દિવસે ત્યાં જઈ માથું ટેકવે છે. ઉર્ષની શરૂઆત મિલાદ શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ લોબાન ધોપ ચાદરપોશી કરવામાં આવી હતી. છેલ્લી 1 સદીથી આ દરગાહનું સંચાલન કચ્છી મેમણ ગાયિયા દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ પરિવારના સભ્યો વિદેશથી આ ઉર્ષમાં હાજરી આપવા આવે છે. હેરિટેજમાં સ્થાન પામનાર આ દરગાહ ઐતિહાસિક છે. આ ઉર્ષમાં આજુબાજુના હિન્દુ મુસ્લિમ આસ્થાળુઓ હાજર રહ્યા હતા. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ₹33,650 રોકડ અને 11 મોબાઈલ ફોન સાથે ભુજની છઠ્ઠીબારી રિંગ રોડ પર આવેલ કેશવ એપાર્ટમેન્ટમાં ચાલતી મહિલા જુગાર ક્લબ અંતે પોલીસની જપ્તે. ઘણા સમયથી મિલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતી અને મહિલા જુગાર ક્લબ ચલાવતી અનિતાબેન કિશોર શાહના ઘેર મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં 13 મહિલાઓને ₹33,650ની રોકડ અને 11 મોબાઈલ સાથે પકડી પાડવામાં આવેલ હતી. શહેરના છઠ્ઠીબારી રિંગ રોડ પર આવેલ કેશવ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ઘણા સમયથી ચાલતી મહિલાઓની જુગાર ક્લબ અંતે કાયદાના રક્ષકોની ઝપટે આવી હતી. આ સ્થળે પોલીસની ગુનાશોધક શાખાએ દરોડો પાડીને ક્લબના માલિક સહિત અન્ય 12 મહિલાઓને પકડી પાડેલ હતી. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજના વડલી ગામે સાસરિયાના ત્રાસથી 27 વર્ષની પરિણીતા અને 2 બાળકોની માતા સંતોકે અગન પછેડી ઓઢી આયુષ્ય ટૂંકાવ્યું. આજે પણ સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરતી સ્ત્રીઓના સમાચાર અવારનવાર જોવા મળે છે. ભુજના વડલી ગામના સંતોકબેન વાલજી ભરડિયા ઉંમર વર્ષ 27ના લગ્ન જીવનને 8 વર્ષ થયા હતા અને 2 બાળકોની માતા હતી. તેમની માતાના જણાવ્યા અનુસાર પરણી ત્યારથી સાસરાવાળા મારકૂટ કરતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા. આ ત્રાસથી કંટાળી
આજે આ યુવતીએ અગ્નિસ્નાન જેવું આત્મઘાતી પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મારી દીકરી થાય સાહેબ. કારણ એના સાસરાવાળા દુઃખ દેતા હતા. પેણી ત્યાંથી માનસિક ચાલુ જ હતું, ઘરમાં કટાડો. એ ઘરના જો કકુબેન કે વાલો ગોવિંદો અને ડાય. આ સંતોકબેન વાલજીભાઈ બરાડિયા, ઉંમર વર્ષ 27, રહે વરલી. નાની રાત્રે પોતાની જાતિ પોતાના ઘરમાં કેરોસીન છોટી અને સળગી મરણ ગયેલ છે. ને આ કામે એનો પતિ લગ્નમાં જતો હતો અને આ બેનને સાથે નહીં લઈ જતા, એને લાગી આવતા પોતે કેરોસીન છોટી સળગી ગયેલ છે. એના મા બાપના જણાવ્યા પ્રમાણે એના પતિ એને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. એ રીતે જ એને આપઘાત કર્યો છે. આશા વેલ્ડિંગ વર્કર્સ. અમે આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી મશીનરી બનાવી આપીએ છીએ, જેમ કે લિફ્ટ, બ્લોક બનાવવાનું મશીન, આર્બન ટ્રોલી, કોન્ક્રીટ મિક્સચર. ઓછા માનવબળથી વધુ કામ થઈ શકે તે માટે અમારી પાસેથી વિવિધ જાતની મશીનરી હાજર સ્ટોકમાં પણ ઉપલબ્ધ છે. ભુજમાં વેલ્ડિંગને લગતા કામ માટે વર્ષોથી જાણીતું નામ એટલે આશા વેલ્ડિંગ વર્કર્સ. સરનામું આશા વેલ્ડિંગ વર્કર્સ, શોપ નંબર 56, પાર્થ કોમર્શિયલ, સુરલબેટ રોડ, અમનનગર, 4 રસ્તા, ભુજ, કચ્છ. ખેરાજભાઈ લાંબા, મોબાઈલ નંબર 9913059126. સતીશ કે લાંબા, મોબાઈલ નંબર 9979868126. ચકાર ગામમાં આવેલી મંજૂર થયેલી લીઝ બંધ કરાવવા માટે ગામના માથાભારે તત્વો દ્વારા ધાકધમકી પછી મારામારી કરાઈ. લીઝ ધારકને લાકડીથી મારી ઘાયલ કર્યો. ભુજના ચકાર ગામે આવેલ એક લીઝને બંધ કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી માથાભારે તત્વો દ્વારા કનડગત કરાય છે. શરૂઆત ધાકધમકીથી કર્યા બાદ આ માથાભારે તત્વો અચાનક લીઝ પર આવી ત્યાં બેઠેલા લીઝ ધારકને લાકડીથી મારી ઘાયલ કર્યો હતો. આ બાબતે ફોજદારી ફરિયાદ કરવા છતાં કોઈ જાતની ધરપકડ કે પગલાં ભરવામાં આવ્યા નથી. શું નામ છે? કે જાડેજા. ત્યાં ચકાર ગામમાં અમારી કાયદેસરની બ્લેક ટેબલ લીઝ આવેલી છે, મારીને જીતુભાની બાગીદાની. ત્યાં અમારું કામ ચાલુ છે. છેલ્લા 2 મહિનાથી આ લોકો ફોન દ્વારા અને રૂબરૂ ધાકધમકી કરે છે અને કે લીઝ બંધ કરી નાખો એમ કહે છે કે તમે લોકો બધું ઉપાડી લો ને કાલે સળગાવી નાખશો. પણ અમારું કામ ચાલુ હતું એ દરમિયાન 17 તારીખને 4 વાગે આ લોકો 10 થી 15 જણાનું ટોળું ત્યાં ગયું અને અમારા જીતુભા બેઠા હતા. એના ઉપર કંઈ પણ બોલ્યા વિના સીધા એના ઉપર તૂટી પડ્યા લાકડીથી. સામે મેન આરોપી કિશોરદાન, રણમલદાન ગઢવી છે, પછી પ્રવીણદાન છે, દેવકરણદાન છે, કિરીટદાન છે, રાજેશદાન છે અને ખોડીદાન એ બીજા 10-15 જણા હતા. મેન આ છે. આ લોકો લાકડીના પાઇપ વડે જીતુભા પર હુમલો કર્યો છે અને એને નાકમાં અને આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે, જેનું આજે ઓપરેશન પણ થયેલું છે. અને અમે એ દિવસે જ સાંજના ત્યાં દાખલ કર્યું છે અને એફઆઈઆર નોંધાવેલી છે. આજ દિવસ સુધી એ તોમતદારોની ધરપકડ થઈ નથી. એ રજૂઆત કરી છે કે તાત્કાલિક એની ધરપકડ થાય. ને છતાં આ લોકો આજ સુધી પણ ધમકી આપી જ છે કે આ લીઝ જો તમે ચાલુ કરશો તો અમે ગમે તે એડીએ જવા તૈયાર છીએ. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મિર્જાપર બસ સ્ટેન્ડ પાસે એક બાઇક તથા મારુતિ ફ્રન્ટી વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ. લોકો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની માંગ. મિર્જાપર બસ સ્ટેશન પાસે મોટરસાયકલને ઓવરટેક કરતી મારુતિ ફ્રન્ટી વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હતી. આ બનાવની મળતી વિગતો અનુસાર ભુજથી સુખપર જતી બજાજ પલ્સર બાઇક નંબર GJ12BD 7499 ને ઓવરટેક કરતી મારુતિ ફ્રન્ટી નંબર GJ12P 881 એ હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૂળ સુખપર જૂનાવાસમાં રહેતા અરવિંદ પ્રવીણ વજિયાણીને માથાના ભાગે ઈજાઓ થયેલ હતી તથા વધારે સારવારની જરૂરિયાત જણાતા આદિપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પેલા મારુતિ વાળા ભાઈ હાઈ સ્પીડમાં આવતા હતા અને ઓચિતોને ગાડી વાળી એના હિસાબે આ પલ્સર વાળા ભાઈ અંદર ઘૂસી ગયા અને
એક્સિડન્ટ થયું એ બનાવ બન્યો. માથામાં વાગેલું છે, બાકી કાંઈ વાગેલ નથી વધારે. બાઇક પર એક જણો રહેવાસી સુખપરનો છે. ગાડીવાળો ભાગી ગયો, અંદર એક જી પેસેન્જર હતા ભાઈ, એ અત્યારે હોસ્પિટલમાં છે. એને જરાક વાગેલું છે એટલે એને પણ અત્યારે દાખલ કર્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ રૂટ20 ન્યૂઝ. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. કોઈ જ નવી જાહેરાત નહીં. લોકસભાની ચૂંટણી પહેલા સંસદ સત્રનો આજે છેલ્લો દિવસ. રાહુલની ભ્રષ્ટાચાર વિરોધી છબી બનાવવાનો પ્રયત્ન કરાશે. આમ આદમી પાર્ટીના આશુતોષ બાદ હવે રાખી બિરલા પણ નોર્થ વેસ્ટ દિલ્હીની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. યુક્રેનની રાજધાની કીવમાં અત્યાર સુધી પોલીસ અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ હિંસામાં 75ના મોત. યુએસમાં પણ તેલંગાણાની જેમ સ્થિતિ. કેલિફોર્નિયાને 6 નાના રાજ્યોમાં વિભાજિત કરવાની કવાયત શરૂ. દેવ્યાની મુદ્દે વિવાદ પછી પણ 72% અમેરિકનોની પસંદ ભારત. માયાવતીનો મોદી પર નિશાનો, કહ્યું કે મોદી જૂઠા और फरेबी है, उसे नहीं बनने दूंगी प्रधानमंत्री. અરવિંદ કેજરીવાલે મોદીને લખી ચિઠ્ઠી, લખ્યું કે ગેસ વિવાદ પર મોદી પોતાના વલણો બદલે. ટીવી ચેનલ પર કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછાતા આપના પ્રવક્તા એઝાઝ ખાનને આપ પાર્ટીની જ કાર્યકર્તા ટીના શર્માએ થપ્પડ મારતા વિવાદ. બેરોજગારી ભથ્થા માટે આવેદન કરનાર નવા અભ્યર્થીઓને ઝટકો, શાસને બેરોજગારી ભથ્થો આપવા પર રોક લગાવી. આગ્રાના રિક્ષા ચાલકને પોતાની અમેરિકન પત્નીના ચરિત્ર પર શંકા હોવાથી તેને હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી. માયાવતી મુશ્કેલીમાં. ઉત્તર પ્રદેશમાં માયાવતીના શાસન સમયે મનરેગા યોજનામાં થયેલ ગોટાળા અંગે સીબીઆઈ તપાસ કરશે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પુજારા ગુજરાત ચૂંટણી આયોગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. કાનપુરની એક હોટલમાં દારૂ પીવા પર રોકવાના કારણે એક પોલીસે વેટરને ગોળી મારી. પુણે બ્લાસ્ટ કેસમાં જે આતંકીની મુખ્ય ભૂમિકા સમજવામાં આવતી હતી તેવા મિર્ઝા હિમાયતી બેગને નિર્દોષ ગણવામાં આવ્યો છે. એનઆઈએની ક્લીન ચીટમાં થયેલ ભટકલનો ખુલાસો. કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મોદીની સરખામણી હિટલર સાથે કરતા કહ્યું કે તેમના માટે દિલ્હી હજુ ઘણું દૂર છે. લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકારે એક સમાન તક પંચની રચનાની દરખાસ્તને મંજૂરી આપી. કેબિનેટ દ્વારા કોલસા ખાંડ ઉદ્યોગ માટે રેગ્યુલેટરને લીલી ઝંડી અપાઈ. 2014ની આઈપીએલ લોકસભાની ચૂંટણી હોવાથી ભારતની બહાર રમાય તેવી શક્યતા. કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની મીટિંગમાંથી પત્રકારોને બહાર કઢાતા હોબાળો થયો. મીટિંગ મોકૂફ રખાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.